મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને જો સવારના 8 જેવો ટાઈમ થયો છે। જય માતાજી। જો અમારે છે ને આજ વિશાળ મગર નીકળી છે બહાર। આપણે દેખાડું તમને હું હમણાં મગર। જો સવારના વરસાદ પાછો અંધાર્યો છે પણ આવતો નથી। તો ચાલો હું તમને મગર બતાવું નદીમાં। અમારા ઘર પાસે નદી છે ને તેમાં મગર છે। હા બાપા સીતારામનો ઓટલો છે। વહી ગઈ બાપા આ નદી છે એમાં મગર હતી। બધા હોરા બોરા દાદા બેઠા છે અમારા ઘર પાસે। મારા સાસુ જો ત્યાંમાં સાડી ચોટાડવા બેઠી ગયા છે સવારમાં। મારા કપડાં ને કરવાનું છે તો ચાલો કપડાં બધું કરી નાખીએ। अच्छा मारा सासू है। जय माताजी। जय माताजी। जो साड़ी चोटाड़े से मगर निकली थी मगर सीन में थोड़ा उतार्यो है हूँ वीडियो में मूकीश। तो चलो आप कपड़ा ने बधु धोई नाखीए पछी वीडियो कंटिन्यू करिए। आज अमारी जो मगर निकली मोटी बधी सवार मोटी है बताऊँ तमने मगर नदी में अमारे वीडियो में उतार लो। बेसे हमारा घर पास मगर है। केवी पड़ी से त्यार में कपड़ा बपड़ा धोवाय ने बधुं कम्प्लीट थई गयुं छे ने देवांशी बेन रेडी कर दीधा छे आंगणवाड़ी जवा माटे। जो देवांशी आंगणवाड़ी में जवा माटे तैयार थई गई छे तेने आपणे मूकी आवी आंगणवाड़ी फटाफट। चलो फटाफट आपणे एने आंगणवाड़ी मूकीने आवीए। चालो तो आपणे देवांशी बेन मूकीने वेई आव्या छे आंगणवाड़ी। चालो आपणे मम्मी पप्पा मूकवाना छे तो आपणे मम्मी पप्पा मूकी दीए। आपणे बाफाना छे कुकરમાં મગ બાફવા મૂકી દઈએ। તો આપણે મગ બાફવા મૂકી દીધા છે તો આપણે થોડીક વાર સાડી ચોટાડી લઈએ। તો મારા સાસુ સાડી ચોટાડે છે બહાર તો આપણે સાડી ચોટાડીએ। ચાલો સાડી ચોટાડી લઈએ। કપડાં બપડા ધોઈને જો દોરીએ નાખી દીધા છે બધાય। मारा सासू जो साड़ी चोटाड़े से सीधा सवाना चोटाड़े से जी चोटाड़े छे तो आप थोड़ी बार साड़ी चोटाड़ी लीए। चलो सर पछी आप रोटली रोटला करवाना शीखी ले तो पछी आप रोटली रोटला बनावीए। आज ठंडू ठंडू वातावरण थी गयुं तो एनी हिसाबे नींदर चढ़ी गई थी। बधाई सुई गया था के देवांशी ने बधाई केस ने ट्यूशन में जवानुं आज मोडुं थई गयुं जाए छे। केस फटाफट उठीने आवे ट्यूशन में। मारा सासू तो हजी साड़ी चोटाड़े छे। आज उठवा मोडुं थई गयुं बा ठंडू ठंडू वातावरण थई गयुं नींदर आवी गई। देवांशी बेन उठीने बार वही आव्या छे। हवे देवांशी ने हमणां तैयार करी दऊं। केसने साइकल काढ दो એટલે જાય। लाव दीका काढ दो। डिम्पल बे ट्यूशन में जाए छे। धीमी आंखी हो काना। जय माताजी। इन डिम्पल जो बे जाए छे साहेब बेन भाई बे जाए ट्यूशन में।
આજે છે એવું વાતાવરણ થઈ ગયું છે, હાવ ઠંડુ ઠંડુ. વરસાદ નથી પણ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જે એમાં અંદર ચડી ગઈ એવું થઈ ગયું ને મોડું થઈ ગયું. ચાલો આપણે દેવાંશીને તૈયાર કરી દઈએ ને વાસણ ચડાવવાનું છે, વાસણ ચડાવી દઈએ. દેવાંશીને મગનો નાસ્તો કરાવવાનો છે, તો મગ બાફેલા રાખ્યા છે એને નાસ્તો કરાવી દઈએ. શીરો ન ખવાય રોજે દીકા, મગ બાફેલા રાખ્યા છે મેં તારા માટે. જો દેવાંશી રડે છે તો એને હવે આપણે છાના રાખી દઈએ. જો હવે દેવાંશી બેનને છાના રાખી દીધા છીએ. જો મગ ખાવા માંડીશ. દીકા મગ ખાઈશ ને બેટું? એ મગ ખાઈશ. જો કપડાં છે ને આજે સુકાણા નતા બહાર, વરસાદ આવતો હતો એટલે ઘરમાં દોરી બાંધી છે અને આપણે સૂકવી દીધા છે. થોડાક જ હતા આજે, બહાર થોડાક સૂકવી દીધા છે. ને દેવાંશીને જો આપણે મગનો નાસ્તો કરાવી દઈએ. ચાલો આપણે મગ ખવડાવી દો દેવાની. જો હું સાડી ચોંટાડું છું. દેવાંશી બેન જો રમીને આવ્યા. આવી સાડી હું ચોંટાડું છું અને બતાવું. દેવાંશી જો એ મારા સાસુને સાડી ચુંદડી પાથરી દઈશ. દેવાંશી એમ કહેશ કે હું એમ કહું કે સાડી દેવાંશી પૂરી જ નથી થતી, તો દેવાંશી એમ કહેશ કે હું ભગવાનને કહું ને એટલે મમ્મી તને સાડી પૂરી કરવા લાગે. દેવાંશી ભગવાનને બોલાવ્યા તે? હે ક્યાં આવ્યા તો નહીં? હે દેવાંશી આમ જોતા દેવા એ દેવું ક્યાં બોલાવ્યા તે? હે બોલાવ તો ભગવાનને બેન. એ બેન દેવ બેન બોલાવો ને ભગવાનને. હા જો એ ભગવાનને બોલાવે સાડી ચોંટાડવા માટે. ભગવાન કે હમણાં આવશે મમ્મી એમ કહેશ. એ જો દાદા ભેગું રમતી હતી ઓટે, તો જો એ લઈને આવી છે વાસણ ને એવું બધું. પછી સાગરને કહીશ ને હજી આવ્યા નથી. ચાલો આજનો નવો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મીઠી મીઠી કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.